કે વહુ આવ્યા પછી હાહુએ લગભગ બધું મૂકી દેવું જોઈ. હા, પણ અમુક અમુક તમે જોવો ને, આપણે કહીએ ને માં હવે વહુ આવ્યા છે એટલે બધું હોપી જાય. હું છે ની દઉં પકડી રાખે. તમને કહું આજકાલની આવેલી મારે એને બધું દઈ દેવાનું. અરે કીધું એટલું પકડી રાખે. બોલો. અરે કાયમ હું કઉ છું સાહેબ, સાસુમાં એટલું વિચારે કે મેં મારા જીવનમાં જેટલા દુઃખ વેઠ્યા છે એટલા દુઃખ મારી વહુ ઉપર નહીં પડવા દઉં. અને વહુ ખાલી એવું વિચારે કે જેટલા દુઃખ મારી સાસુએ એના જમાનામાં ભોગવા છે, હવે હું આવ્યા પછી હું એના પર એક પણ દુઃખ નહીં પડવા દઉં. આ સમજણ હાહુઓમાં આવી જાય ને ભાઈ, તો મારું માનવું છે કે 60% છૂટાછેડાના કેસ જે હાલે કોર્ટમાં એ પાછા ખેંચાઈ જાય, અને 40% જે દીકરીઓ રિહામણે ગયું છે એ પાછી વહી આવે. પણ આ સમજાય તો સમજો. અટણ જમાનો કેટલો બદલાઈ ગયો છે. સાસુ વહુ ને રોવડાવતી, અટણ ઊંધું એટલે ભાઈ ઊંધું થઈ ગયું. હવે હા ઊંધું. અત્યારે વહુ હાહુ ને રોવડાવે. બોલો, પરિવર્તન આવી ગયું છે. હા, અમારા બાજુમાં હાહુ બે ભાઈ હતા, હોવે હાહુ ને રોવડાવ્યા. તમને આખા દી 3 વાર રોવડાવે. એવી વહુ તમને કહો, આમ પાણીમાં ભડકા કરે એવી, ભૂકા કાઢી નાખે. હા, અને હાહુમાં પાછા ખરાબ દેતા હતા. એ તારો ભગવાન કાળજા બાળે, મારા બાળસ તે તારા બાળ છે. ખરાબ દેતા. હા, અને હું ન પૂજી તને તારી પરજા પૂછશે. આ ખરેખર હું તમને કહું ને, આ છોકરા ખરાબ અને પરજા પૂગે એમાં હાહુમાં જે હરાપ આપે છે ને એ ઉપરથી હાયલું જ આવે છે. આ છોકરા એટલે જ નરાધમ થાય, માને ભોગે. હા, અને બીજે દિવસે પાછો અફસોસ થવો જોઈએ કે મારાથી આ સાસુ મને રોવડાવાઈ ગયા. પણ આજની દીકરીઓને લગભગ અમુક ને અફસોસ થતો જ નથી. પછી એની બેનપણી બીજે દિવસે માર્કેટમાં ભેળી થઈને એને દાંત કાઢતા કાઢતા એની હાહુને રોવડાવ્યા હતા, એની રજૂઆત કરી. બોલો, કાલે મારી હાહુને એ કે 3 વાર રોવડાવી. એટલું રોય કે આંખમાંથી ગંગા ને યમુના શરૂ થઈ ગયા. એની બેનપણી હતી ને એ કે તારી હાહુના આંખમાંથી ગંગા જમના નીકળે. હા, એ કે ગંગા જમના આંખમાંથી શરૂ થઈ ગયા. એની બેનપણી કે હવે એકવાર હજી રોવડાઈ ની. એ કે કેમ? અરે મારા હાહુ એ કે ઉપાડો લીધો છે, હરદ્વાર ગંગા નાવા જાવ. ભાઈ તારી હાહુ ની આંખમાં નીકળતા હોય અહીંયા નવડાવી દઉં ધક્કો નથી. એટલે કીધું શાંતિ રાખ. ગજબ ના માણા થાય. હા, હમણાં નવા વહુ પરણીને આવેલા ઉઘાડે માથે આટા મારતા હતા. અમુક માવડિયું ને મારી ભલામણ છે કે સમયનું પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન પ્રમાણે તમે હાલો ને તો જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અમુક માતાઓને હજી એવું છે લાદ કાઢવાનું. હમણાં ઉઘાડે માથે બહુ આટા મારતા હતા એટલે હારા ઈશારો કર્યો. વહુ રહોડામાં ગયા ને તે હાહુમાં વાહે ગયા. તમારે ત્યાં પડદાનો રિવાજ નથી? કે માં પડદાનો રિવાજ તો હોય ને, અમારે બાયણે બારીમાં એક થી સળિયાતા પડદા છે. અરે હું ઈ પડદાની વાત નથી કરતી, લાદ કાઢવાના પડદાનું કહું છું. કે માં ઈ રિવાજ અમારે નથી. પણ તમે નહીં કાઢો લાદ? માં હું લાદ કાઢે પણ અઠવાડિયા પછી. પણ અટાણ શું વાંધો છે? અટાણ વાંધો છે હજી હું અઠવાડિયા પહેલા જોઈ લઉં કેની કાઢવા જેવી છે. અને હાહુ માનો મગજ જો એક ટુવાલ
જેઠને આપ્યો, વહુના જેઠને ને એક ટુવાલ વહુના હાહરાને દીધો. આ તમે ઈશારા કરો છો વહુ ને આમાં મામા મામા. હું ગઈ તી કેવા ઈ લાદ નથી કાઢવાની. આલ્યો એક એક ટુવાલ તમે કાઢો. ગજબના માણસો થાય.